પરફેક્ટ બહારના જેવું ટેસ્ટી ચોખાનું ખીચું બનાવવા માટે આપણને જોઈશે ચોખાનો લોટ. અહીં મેં અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે, એટલે આપણે આખી વાટકી પાણી લઈશું. મરચું, જીરું, મીઠું, ખાવાનો સોડા, તેલ ને અચારી મસાલો. તપેલીમાં ચોખાના માપથી ડબલ પાણી લઈશું. પાણી ગરમ થઈ જાય એટલે એની અંદર જીરું, મરચાં, મીઠું અને ચપટી ખારો. પછી ગેસ ધીમો કરી દેવો. પાણી બરાબર ઉકળી ગયું છે એટલે ચોખાનો લોટ ઉમેરવો. પાણી બરાબર ઉપર આવી ગયું પછી તેને વેલણની મદદથી હલાવવું. ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. ખીચું બરાબર થઈ ગયું છે એટલે તાવડી નીચે મૂકીને થોડીક વાર થીજવા દઈશું. ઉપર તેલ રેડીશું. ઉપર મેથીનો મસાલો ભભરાવીશું. તૈયાર છે બહાર મળતું સ્વાદિષ્ટ ચોખાનું ખીચું. આજની રેસિપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.